મની પટેલ વ્લોગમાં સ્વાગત છે તમારું। આવ્યા છે તો વિડીયો જોતા જજો, પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મારા વાલા। આવા વિડીયોઝ હું તમારા માટે લાવતો રહું છું, તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। મજા લો વિડીયોની, ઇટ્સ મની પટેલ વ્લોગ। નવસારીની અંદર ધારાગીરી પાસે 500 વર્ષ જૂનું વીરવાડી હનુમાનજી મંદિર આવેલું છે। મિત્રો, આ મંદિર દક્ષિણ ગુજરાતના મિની સારંગપુર તરીકે પણ ઓળખાય છે। શનિવારે અનેક શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શનાર્થે આવે છે। આ હનુમાન મંદિરમાં દુઆ અને દવાનો સમન્વય જોવા મળે છે। મંદિર ખાતે મહાપ્રસાદીનું તેમજ મફત આયુર્વેદિક ચિકિત્સા શિબિરનું આયોજન પણ કરવામાં આવે છે। નવસારીમાં આવેલ વીરવાડી હનુમાનજી મંદિરને બીજું સારંગપુર પર કહેવામાં આવે છે। આ મંદિરનો ઇતિહાસ 400 વર્ષ જૂનો એમ કહેવામાં આવે છે। વીરવાડી હનુમાન દાદા અહીં આવતા દરેક ભક્તોના મનોરથ પૂરા કરે છે એવું પણ કહેવામાં આવે છે। અહીં ભક્તો પોતાના અલગ અલગ મનોરથ લઈને આવે છે। આ મંદિરની માન્યતા છે કે ભક્તો અહીં રડતા રડતા આવે છે અને હસતા હસતા અહીંથી ઘરે પાછા જાય છે। જે ભક્તો પર વીરવાડી હનુમાન દાદાના દર્શન કરે છે તેમાં એક અલગ જ પ્રકારની મનની શાંતિની અનુભૂતિ થાય છે। અહીં આવતા ભક્તના રોગ કષ્ટ હનુમાન દાદા દૂર કરે છે। અહીંના ભક્તોનું માનવું છે કે અહીં હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે। આ મંદિરમાં સ્વયંભૂ પ્રગટ હનુમાન દાદા 12 સ્વરૂપે બિરાજમાન છે। અહીં 12 સ્વરૂપે બિરાજમાન હનુમાન દાદા ધંધામાં બરકત તો આપે જ છે અને જીવનની તકલીફો પણ દૂર કરે છે। વીરવાડી હનુમાન દાદાએ અહીં આવતા ઘણા ભક્તોનો સાક્ષાત પરચા આપ્યા છે। મંદિરના પૂજારીનું કહેવું છે કે અહીં જો કોઈ સાચા દિલથી વીરવાડી હનુમાન દાદાને યાદ કરે છે તો દાદા પોતાના ભક્તની મદદ માટે તરત પહોંચી જાય છે। અહીં વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં જતા પહેલાં દર્શન કરવા માટે આવે છે અને પ્રાર્થના કરે છે કે દાદા અમને સારા માર્ક્સથી પાસ કરી દેજો અને દાદાના આશીર્વાદથી। તો મિત્રો, 500 વર્ષ જૂનું ઇતિહાસ ધરાવતું આ મંદિર નવસારીના વીર Subscribe now, Money Patel Vlog.